हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारू नाम है हिरल डांगर। स्वागत है मारी यूट्यूब चैनल कुकिंग विथ हीरू में। आज આપણે બનાવશું ગુજરાતી ટ્રેડિશનલ ખાંડવી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ ખાંડવી। એ પહેલા જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આપણે બનાવીએ। એના માટે એક બાઉલની અંદર 1 કપ જેટલો આપણે ચણાનો લોટ લઈ રહ્યા છીએ। રેગ્યુલર લોટ આવે છે એ જ લીધેલો છે। 1 કપ જેટલું દહીં અને 2 કપ જેટલું આપણે આની અંદર પાણી લેશું। આની અંદર આપણે માપનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે જે વાટકીથી તમે ચણાનો લોટ લીધો હોય એ જ વાટકીની અંદર દહીં અને એ જ વાટકીથી પાણી લેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, હળદર અડધી ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી અને વિસ્કરની મદદથી સરસ રીતે આપણે આને મિક્સ કરી દઈશું। ખાંડવીનું બેટર બનાવવાનું એ જ ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમે આની અંદર સરસ રીતે મેઝર કરીને એડ કરશો બધી વસ્તુ તો ખાંડવી તમારી એકદમ સરસ રીતે બનશે। બેટર આપણો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને ચાળણીની મદદથી ચાળણીની અંદર નાખી દઈશું પેનની અંદર। પેનને મેં અત્યારે ગેસ બંધ જ રાખ્યો છે, શરૂ નથી રાખ્યો। હવે આ જે ચાળણીની અંદરની બધી વસ્તુ હોય છે એને પણ આપણે આવી જ રીતે ચમચીની મદદથી થોડુંક દબાવીને રસ બધો અંદર નાખી દઈશું, એટલે કે આદુ મરચાંનો રસ બધો અંદર નાખી દઈશું। એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે। લસણ મેં નથી નાખેલ, લસણ જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ લસણ મેં અત્યારે ઉપયોગ નથી કરેલો। હવે આપણે આને ગેસ શરૂ કરીને ધીમે ધીમે હલાવવાનું શરૂ કરશું। આ ખાંડવીના બેટરને આપણે 10 થી 12 મિનિટ માટે હલાવી રહેવાનું છે। 10 થી 12 મિનિટ તમે આને કન્ટિન્યુ ચલાવશો એટલે આપણું બેટર એકદમ સરસ રીતે ખાંડવી બનવા માટે તૈયાર થઈ જશે। ખાંડવીને ઘણા લોકો પાટોળી પણ કહે છે। ખાંડવી અથવા પાટોળી આપણે બંને કહી શકીએ છીએ। સરસ રીતે બેટરને મિક્સ કરતા રહેવાનું। બેટર આપણું 10 થી 12 મિનિટની અંદર એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે। જો તમને ખ્યાલ ના આવે તો તમે ચેક પણ કરી શકો છો 10 મિનિટ થઈ જાય પછી। આપણું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે ખાંડવી બનાવવા માટે। એક થાળી ઉપર તેલ લગાવીને બેટર હવે નાખીને આપણે આની ઉપર પાથરી લેશું વિસ્કરના મદદથી। વિસ્કરને સ્પેચ્યુલાની મદદથી પાથરી લેશું। આને તમે છરીની મદદથી પણ પાથરી શકો છો। પતલું પાથરવાનું બેટર એટલે આપણી ખાંડવી એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય। બેટર આપણું પથરાઈ ગયું છે। હવે આપણે આને 2 થી 3 મિનિટ માટે ઠંડી થવા દેશું। ઠંડુ થઈ જાય પછી આપણે આ ખાંડવીને આવી રીતે કાપા પાડી લેશું। ઊભા જ પાડવાના છે, આડા આપણે નથી પાડવાના। જો સહેલાઈથી તમારી એકદમ ખાંડવી ન બને તો ઉપરથી આવી રીતે થોડુંક એવું કટ કરીને ઉપરનો ભાગ આપણે અલગ કરી લેશું અને ઇઝીલી આપણે આ ખાંડવીને એકદમ રોલ આપણે સરસ રીતે બનાવી લેશું। તમે જોઈ શકો છો ખાંડવી આપણે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે અને ઇઝીલી થાળીની અંદરથી ઉખડી પણ ગઈ છે। આવી રીતે આપણે બધી ખાંડવીને રોલ બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આપણે આની ઉપરનો વઘાર તૈયાર કરશું। વઘાર માટે મેં અત્યારે થોડું તેલ લીધેલું છે, 3 થી 4 ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલની અંદર રાઈ એડ કરશું, ચપટીક હિંગ એડ કરશું, તલ એડ કરશું 1 ચમચી જેટલા તલ એડ કરશું, 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરશું। મીઠા લીમડાના પાન તો જરૂરથી એક તમે જે શાક બનાવો છો, દાળ બનાવો છો એની અંદર જરૂરથી વાપરજો। મીઠા લીમડાના પાનથી એસિડિટીનો પ્રોબ્લેમ દૂર થાય છે। સરસ રીતે વઘાર આપણો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ વઘારને આપણે જે ખાંડવી બનાવી છે એની ઉપર નાખી દઈશું। તમે આની અંદર સૂકા મરચાં પણ લઈ શકો છો, પણ મેં અત્યારે સૂકા મરચાંનો વઘાર નથી કરેલો, કારણ કે આપણે આની અંદર લીલા મરચાં પહેલેથી જ નાખેલા હતા, એને તીખા જ હતા, એટલે મેં સૂકા મરચાં નથી લીધેલા। સૂકા મરચાં અથવા લીલા મરચાં કોઈ પણ તમે લઈ શકો છો। ખાંડવી ઉપર આપણે વઘાર સરસ રીતે એડ કરી દઈશું। હવે ઉપરથી હું અત્યારે સૂકું ટોપરું જે ઝીણું આવે છે એ લીધેલું છે। એની જગ્યાએ તમે જે આપણે ટોપરાના મોટું છીણ આવે છે એ પણ લઈ શકો છો, પણ મારી પાસે અત્યારે ઝીણું હતું એટલે મેં ઝીણું છીણ લીધેલું છે। ગાર્નિશિંગ માટે ઉપરથી કોથમીર એડ કરશું। તો તૈયાર થઈ ગઈ છે આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાંડવી।
એટલે કે પાટુડી એકદમ બનીને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આને તમે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં બનાવી શકો છો. એકદમ ઇઝી ટ્રીક છે અને સરળતાથી તમે ઘરે જ બનાવી શકો છો. તો તૈયાર છે આપણી ખાંડવી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.